જય હિન્દ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરીશું ઇલેક્ટ્રિક સ્કૂટી સહાય અને જે પણ મહિલાઓને મળવાપાત્ર છે. મિત્રો, તો જે 18 વર્ષથી ઉપરની મહિલાઓ છે તે આ ઇલેક્ટ્રિક સ્કૂટી મેળવવા માટેનું ફોર્મ ભરી શકે છે. મિત્રો, જેની અંદર લીખોરા કેટલી સહાય મળે છે, ક્યાં ડોક્યુમેન્ટ ભરવાના છે અને ક્યાંથી મેળવવાની છે તે તમામ આજે આ વિડીયોની અંદર લીખોરા વાત કરીશું. તો મિત્રો, ચાલો મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સરકારની મોટી પહેલ છે, જેની અંદર લીખોરા ઇલેક્ટ્રિક સ્કૂટી ખરીદવા પર મળશે 46,000 રૂપિયા સુધીની સહાય, જેમાં કેન્દ્ર સરકાર પણ સહાય કરે છે અને રાજ્ય સરકાર પણ સહાય કરે છે. આ ફક્ત ને ફક્ત મહિલાઓને મળવાપાત્ર સહાય છે. મિત્રો, જેથી આગળ વાત કરીએ તો જેની અંદર લીખોરા પાત્રતા 18 વર્ષ સુધીથી ઉપરની કોઈ પણ મહિલા હોય તે આ સ્કૂટી ખરીદવાનું ફોર્મ ભરી શકે છે. મહિલા પોતાના નામે ખરીદવું જરૂરી છે અને ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ, જે પ્રથમ વખત આવું ઈવી વાહન ખરીદતા હોવા જોઈએ. જેની અંદર લીખોરા જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ, બેંક પાસબુક, ખાતા નંબર, IFSC કોડ અને વાહન ખરીદવાનું બિલ તથા પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર સાથે ફોર્મ જે પણ ડીલર પાસે તમે જાશો ત્યાં ડીલર તમને આ ફોર્મ ભરી આપશે અને ઇલેક્ટ્રિક સ્કૂટી ખરીદતા સમયે અધિકૃત ઈવી ડીલર તમારું ઓનલાઈન રજિસ્ટ્રેશન અને તમારી સબસિડી તમામ વસ્તુઓ તમને દસ્તાવેજ અપલોડ પણ કરી આપશે. તો તમે તમારા નજીકના ડીલરને તત્કાલ મળો અને તમે પણ તમારું પોતાનું ઈવી ઇલેક્ટ્રિક સાધન વસાવો. મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો અને લાઈક કરો, કોમેન્ટ કરો. ચેનલની અંદર લીખોરા નવા હો તો સબસ્ક્રાઈબ કરો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. આ ફક્ત ને ફક્ત મહિલાઓ માટેની સહાય યોજના છે, જે 18 વર્ષથી ઉપરની પાત્રતા ધરાવતા હોય.